નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક ફરી નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું પમ્પકિનનો સૂપ. એકદમ ઇઝી, ટેસ્ટી અને હોટલને પણ ટક્કર મારે તેવો આપણે આજ સૂપ બનાવીશું. તમે જો ક્યારેય પમ્પકિનનો સૂપ ન બનાવ્યો હોય તો એક વખત તમે આ ભોપલાનો સૂપ જરૂરથી બનાવજો. કારણ કે આપણે એવું લાગે કે આનું શાક સારું ન બને કે આની રેસીપીઓ સારી ન બને, પણ તમે એક વખત જરૂરથી આ સૂપને ટ્રાય કરજો. ઘરમાં બધાને ભાવશે અને સ્પેશિયલ બાળકોને તો બહુ જ ભાવશે. કારણ કે બાળકો હોય તે ભોપલાનું શાક ખાવાનું પસંદ નથી કરતા, પણ તમે જો સૂપ બનાવીને તેને આપશો તો તે જરૂરથી સૂપ પીવાના છે. એટલો સૂપ છે તે ટેસ્ટી બને છે. હું પર્સનલી કહું છું, આ સૂપ મેં જ્યારે બનાવ્યો ત્યારે મને પણ એવું લાગતું હતું કે ભોપલાનું સૂપ કેવો બને, પીવામાં સારું લાગે કે ન લાગે, પણ બહુ જ સરસ બને છે. એટલે એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. તેને છોલી અને ટુકડા કરી લેવાના છે. 1 ઇંચ આદુનો ટુકડો લેવાનો છે અને આપણે એક સ્ટીલની કઢાઈ લઈશું, અથવા તમે નોનસ્ટિક પેન લઈ શકો છો. 1 ટેબલ સ્પૂન જેટલો આપણે બટર નાખીશું અને તેમાં આપણે એક મીડિયમ સાઇઝનું કાંદું લેવાનું છે. તે કાંદું નાખી દઈશું અને જે 1 ઇંચ આદુનો ટુકડો આપણે છોલીને રાખ્યો હતો ટુકડા કરીને, તે નાખવાનું છે અને આવી રીતે સોતે કરવાનું છે. આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે. કાંદા સરસ સતળાયેલા હશે તો સૂપ છે તે આપણો બહુ ટેસ્ટી બનશે અને તમે હોટલમાં જે સૂપ આ પીઓ એના કરતાં પણ આ સરસ બને છે. 1/4 ચમચી જેટલી આપણે હિંગ નાખીશું અને 2 ચપટી જેટલી આપણે આમાં હળદર નાખી દઈશું. અને મેં 2 સૂકા મરચાં લીધેલા, તેને મિક્સરમાં મેં દરદરા પીસી લીધેલા, તે નાખ્યા છે અને તેને પણ સાથે સોતે કરી લેવાના છે. આ સૂકા મરચાં હોય તે તમે જરૂરથી નાખજો અને જે તીખા આવે તે નહીં નાખતા. બેડગી અથવા કાશ્મીરી આખું મરચું હોય તેને પીસીને તમે નાખી શકો છો, પણ દરદરું પીસીને લેવાનું છે, તે વાતનું ધ્યાન રાખીશું. હવે જે આપણે પમ્પકિનને કાપી અને છોલી રાખ્યું હતું તે લેવાનું છે અને આપણે 1 ચમચી જેટલો અંદર ગાર્લિક પાવડર નાખવાનો છે. તમારી પાસે ગાર્લિક પાવડર ન હોય તો તમે 10 જેટલી લસણની કળીને સરખી રીતે એકદમ કૂટી અને લઈ શકો છો, તેનો પણ ઉપયોગ કરી શકો છો. પણ ગાર્લિક પાવડર હોય તો તમે જરૂરથી તેનો ઉપયોગ કરશો. હવે આપણે અંદર સ્વાદાનુસાર મીઠું નાખી દઈશું. આપણે બધા સૂપનું હમણાં જ મીઠું છે તે નાખી દઈશું, પછી નહીં નાખીએ. હવે આમાં આપણે પાણી નાખવાનું છે અને અડધો કપ જેટલું દૂધ નાખી દઈશું અને અડધી ચમચી આપણે અંદર નાખીશું કાળા મરીનો પાવડર. તેનાથી સૂપ છે તે બહુ જ સ્વાદિષ્ટ બને છે. હવે બધી સામગ્રીને સરસ રીતે ચડવા દેવાની છે. બધી સામગ્રી સરસ રીતે ચડી ગઈ છે. હવે આપણે સૂપને કમ્પ્લીટલી ઠંડો કરી લેવાનો છે. મિક્સરનું જાર લઈશું અને 2 બેચીસમાં આપણે તેને પીસી લઈશું. અડધું અડધું તમે પીસશો તો સૂપ છે તે સરસ રીતે પીસાઈ જશે અને તેનું ટેક્સચર છે તે પણ ખૂબ જ સરસ આવશે. એટલે તમે અડધો અડધો જ પીસતા. તમે જોઈ શકો છો સૂપને મેં પીસી લીધો છે, એકદમ સ્મૂથ પીસાણો છે. આવો જ આપણે પીસવાનો છે. મેં 2 બેચીસમાં તેને પીસી લીધો છે. હવે તેને સરસ રીતે આવી રીતે મિક્સ કરી દેવાનું છે. કારણ કે મેં પહેલાં પમ્પકિન હતા તેને પીસ્યા અને પછી થોડું પાણી રહી ગયેલું તે નાખી અને તેને ફરીથી પીસ્યું હતું. એટલે આપણે તેને સરખી રીતે હલાવી લઈશું. હવે પાછું આપણે અડધો કપ જેટલું આમાં પાણી ઉમેરશું અને ગેસની ફ્લેમ પર તેને થવા દઈશું. સૂપ છે તે આપણો ઓલરેડી ઉકળેલો છે, એટલે બહુ ઉકાળવાની જરૂર નથી. 1 ચમચી જેટલો ઓરેગાનો નાખી દઈશું. તેનાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે સૂપ અને બાળકોને તો સાચે બહુ જ ભાવશે. હવે તમે સૂપ જોઈ શકો છો, હવે ઉકળવા લાગ્યો છે. હવે આપણે સૂપને વધારે નહીં ઉકાળીએ. ઉપરથી આપણે થોડા ગાર્નિશિંગ માટે લીલા ધાણા નાખી દઈશું. ટોટલી ઓપ્શનલ છે, તમે ચાહો તો નાખી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. તો મિત્રો, જોતાં જ પીવાનું મન થાય તેવો આપણો પમ્પકિનનો સૂપ છે તે રેડી છે અને મિત્રો બહુ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી આપણે તેને ક્રીમથી ગાર્નિશિંગ કરી દઈશું.
તમે જોઈ શકો છો ક્રીમ નાખવાથી સૂપ છે તે બહુ જ સરસ લાગે છે પીવામાં. તો મિત્રો, તમને મારી આ પમ્પકિનના સૂપની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. તો ચાલો મિત્રો, ફરી મળી આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.